How horrible. તો ચાલો આજની સવારને વધારે એનર્જેટિક બનાવવા માટે ને આજની સવારની શરૂઆત કરવા માટે થોડું એનર્જી બૂસ્ટર લઈ લઈએ અને એનર્જી બૂસ્ટર માટે હું મારે ટીમ મેમ્બર એન્કર પૂજા એન્કર સ્તુતિને ઇન્વાઇટ કરવા માંગુ છું સૌથી પહેલાં ઝુમ્બા સેશન માટે તો પ્લીઝ વેલકમ એન્કર પૂજા એન્ડ એન્કર સ્તુતિ ફોર ઝુમ્બા સો એવરીવન પ્લીઝ ગેટ રેડી ફોર ધ ઝુમ્બા. Pienso que tengo Dices que no debe conmigo mi niña era da Temi calor já que me nude que na de bem mana Porque só ante coisa a mim que não fedeu na Capona se essa tu e digo já do piante હવે આપણે જેના માટે અહીંયા ભેગા થયા છીએ એન્જોય કરવા માટે સ્ટ્રેસને ડિપ્રેશનને દૂર કરવા માટે આપણે અહીંયા ભેગા થઈએ છીએ તો એવા ગેમ સેશનને સ્ટાર્ટ કરીએ. હું છું એન્કર મેગી તમારી સાથે આજની તમારી હોસ્ટ અને દોસ્ત. હું બોલાવવા જઈ રહી છું મારા એન્કર મિત્ર એન્કર સ્તુતિ. તો જોરદાર તાળીઓ થઈ જાય અમારા એન્કર સ્તુતિ માટે જે તમને રમાડવા જઈ રહ્યા છે એક સરસ મજાની ગેમ. તો બોલો તૈયાર છો ને બધા? યસ. તો ચલો તૈયાર થઈ જાઓ ગેમ રમવા માટે. એનર્જી નથી આવી રહી. તૈયાર છો બધા? Yes. ઓકે, આપણી ગેમનું નામ છે બ્લાસ્ટ ધ બલૂન. તમારે બલૂનને ફોડવાના છે પણ ફૂલાઈ. હવે એમાં રૂલ એવો છે કે તમારે ત્યાં જવાનું છે 1 by 1 એક પર્સન આવશે અહીંયા બેસીને બલૂન ફોડશે હાથથી નહીં કે કોઈની બેસીને જ બલૂન ફોડવાના ત્યાંથી તમારે ફૂલાવાનો છે તમને બલૂન આપવામાં આવશે. ઓકે, બે ટીમમાં ડિવાઈડ થઈ જાવ આધે ઇધર આધે ઉધર. વિધિન 10 સેકન્ડ હું 10 કાઉન્ટ કરીશ. પ્લીઝ જે બેઠા છે ને જે રમવા માંગે છે એમને પણ વિનંતી કરીશ કે થોડા રમવા હોય તો આગળ આવી જાય. ઓકે, ગેમ સ્ટાર્ટ કરીએ. પેલી લાઈનથી તમારે આવવાનું છે અહીંયા આવીને બલૂન ફોડવાનો છે પણ બેસીને ફોડવાનો છે. ગેમનો એવો રૂલ છે કે તમારે અહીંયા આવીને બેસવાનું છે ને બલૂન ફોડવાનો છે. હાથેથી કોઈ બલૂન નહીં ફોડી શકે. ઓકે, આ ગેમ ફન ગેમ છે, કોઈ ગિફ્ટ નથી આ ગેમમાં બટ મજા આવશે. ઓકે, 3 પ્લીઝ સાઈડ થઈ જાઓ હવે થોડા થોડા. પેલી લાઈનની પાસેથી આવવાનું છે તમારે. ઓકે, 3 2 1 સ્ટાર્ટ.
ગેમ પાછી રમીએ પણ થોડા ટ્વિસ્ટ સાથે. એક 1 by 1 પર્સન આવશે, આ ગ્રુપમાંથી એક પર્સન આવશે, આ ગ્રુપમાંથી બધા સાથે હવે નહીં આવી શકે. અત્યારે બધા સાથે આવ્યા હતા ફોડવા બલૂન, બટ હવે બધા સાથે ફોડવા નહીં આવી શકે. 1 by 1 બધાએ આવવાનું છે અને બલૂન ફોડવાનું છે. ઓકે, 3, 2, 1 સ્ટાર્ટ. વિનર ઓફ ધ ગેમ. આ ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ઓકે, હવે આપણે કંઈક નવું ટ્વિસ્ટ સાથે રમીએ. એ સિચ્યુએશન પર તમારે રિએક્ટ કરવાનું છે. કે હું તમને એક્ઝામ્પલ એવું કહું કે તમને પગમાં પ્લાસ્ટર લાગ્યું છે તો તમે કેવું રિએક્ટ કરો. સિચ્યુએશન એવી છે કે તમારું ફેવરિટ આઈસ્ક્રીમ છે પણ તમારા હાથમાંથી પડી ગયું છે. તમને અફસોસ થાય છે કે શિટ, આઈસ્ક્રીમ પડી ગયું છે. તમારે રિએક્શન આપવાનું છે કે તમે શું કરો. ઓ કુકી. હવે ગરમ ગરમ ચા પીવો છો ને ગરમ ગરમ ચા જીભ પર લાગે છે, કેવું રિએક્શન? નાઇસ મેમ, બાય ધ વે મેમ. વેરી નાઇસ. ઓકે, હવે અચાનક તમારો કોઈ ફોટો ખેંચે છે, ફોટો પાડે છે, તમારું કેવું રિએક્શન? શું? વાહ વાહ, એવું લાગતું મેગીન મારી જ દે. વાંધો નહીં, ચાલુ રાખું ને વિડીયો છે. હવા ચાલે છે તો એમ તમે એમ ઉડી નહીં જાઓ એવું તમે ટ્રાય કરો છો, મારા જેવા હોય તે. ઓકે, હવે ફોનમાં એમ તમારા ન્યૂઝમાં તમારો ફોટો આવ્યો કે તમે શું કંઈક એમ સારું કામ કર્યું ને તમે ટીવીમાં ન્યૂઝમાં આવ્યા તો તમારું કેવું રિએક્શન હશે? ઓકે, હવે સ્કૂલવાળા નાના છોકરાઓ રિલેટ કરશે. તમારે બહુ ભારી બેગ સ્કૂલમાં એમ કહે છે કે બધા ચોપડા લઈને આવજો, બહુ ભારી બેગ ઉઠાઈને લઈ જવાનું છે. 2 કિલોની બેગ ક્યાંથી કાઢી? ચાલો ચાલો, એના મોઢા પર થોડી થોડી સ્માઈલ તો આવે છે. ઓકે, હવે ઘરની ચાવી ખોવાઈ ગઈ છે તમારા, કેવું રિએક્શન હશે? અત્યારે ઘરની બહાર બેસી જશે. ઓહ, ના ના, રિએક્શન આપવાનું છે, બોલવાનું નથી. ના ના, રિએક્શન નહીં આવતું, મજા નહીં આવતી. કોઈક રિએક્ટ કરી શકે. યસ મેમ. યસ. અરે શિટ, ખોવાઈ ગઈ ચાવી. હું પાછળનું ડિસ્ક્લેમર આપી દઉં છું. ઓકે, હવે બહુ જ ધૂપ પડે છે ના પણ તમને ચાલવું પડે છે કે શીટ ગાડી બગડી ગઈ છે અને મારે હવે તડકામાં ચાલવું પડશે. અરે 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 મેમ, રસ્તો તો
શોધી કાઢ્યો તમે. ઓકે. તમને કોઇન્સિડન્ટલી તમને કોઈ ગલત નામથી બોલાવી દે છે. ઓકે. પણ તમે સેલ્ફી લેવાની ટ્રાય કરો છો પણ તમને એંગલ નથી મળતું. અરે યાર એંગલ નહીં સર તમારી રિએક્શન તો કંઈક હોવા જોઈએ ને. હવે બહુ જ થાકી ગયા છો ને તમારું કામ બાકી છે પણ હવે તમને કોઈ વાત પર એટલી જોરમાં હસવું આવે છે બટ તમે કંટ્રોલ કરો છો. કેવી રીતે કરશો? પેલો સ્કૂલમાં નથી બેઠા આપણે. ઓકે, તો નેક્સ્ટ એન્કરને બોલાવવા માંગીશ. એન્કર પૂજા. હેલો, કેમ છો તમે લોકો? આટલી ઢીલી એનર્જી મારી ગેમમાં તો નહીં જ ચાલે. જોરથી બોલો, કેમ છો તમે લોકો? ઓકે, 1 2 3 કાઉન્ટ કરો. 1 2 7 17 પેલા તમે ભાઈ 17 18 19 20. ઓકે, નાના છોકરાઓને કેમ ભણો છો? મોટા 6 લોકો અહીંયા આવી જાઓ. મોટા 6 લોકો આ બાજુ. મોટા એટલે બધા જ મિક્સમાં. એજમાં જે મોટા છે એ લોકો 6 લોકો અહીંયા ને 6 લોકો અહીંયા. બોલિંગ રમ્યા છો? બોલિંગ રમ્યા છો? બસ એ જ ગેમ છે આમાં. ને આ ગેમનું નામ છે આંધળો દડો. દડો એટલે ખબર? બોલ. ને આંધળો એટલે આપણે આંખ પર પટ્ટી રહેશે. બધાના આંખ પર એક બધા લાઈનમાં ઊભા રહેજો. બધાને એક એક કરીને ચાન્સ મળશે બોલ પાડવાનો ને તમારા હાથ ઉપર રહેશે. 1 by 1 કરવાનું છે. અને આંખ પર. આ કેટલા છે? 5 દેખાય છે ને તો ઓ નાક બંધ કરી. ના ના, હમણાં હલકો જ લાવવો પડે. આનું નાક બંધ થઈ ગયું. આખું પૂરું થાકી દીધું. પડી જાય. આ કેટલા છે? કેટલા છે દેખાય? 1 કેટલા નંબર છે? હા, નહીં નંબર કેટલા છે? નથી દેખાતું. ચાલો.
વેરી નાઇસ. આપણા પાછા વિનર છે ટીમ બી. તેમના માટે એક ચીયર કરી દો. આપણે બલૂનની ગેમ રમવાની છે, બલૂન પાસ કરવાનું છે. તો પ્લીઝ જલ્દીથી લાઈન બનાવી દો. અને એટલું યાદ રાખજો કે જે તમારું સ્ટ્રોંગ પાર્ટનર હોય ને એ ફર્સ્ટ ને લાસ્ટમાં સ્ટ્રોંગ પાર્ટનરને રાખજો. કે જે તમારું સ્ટ્રોંગ પાર્ટનર હોય, ગળી શકે એવું પાર્ટનર હોય બંને ટીમમાં. ફટાફટ. આ બોલ છે, આપણે એને 4 રાઉન્ડમાં પાસ કરવાનો છે. માથા ઉપરથી ફર્સ્ટ પ્લેયર છે તે માથા ઉપરથી પાસ કરશે. હા, પહેલા માથેથી, સેકન્ડ ટાઈમ પાછળથી પાછો આવશે, માથેથી જ આવશે. થર્ડ ટાઈમ અહીંયાથી લેફ્ટ સાઈડથી પાસ થશે, સાઈડમાંથી પાછળવાળાએ પાછળથી પાસ કરીને આપવાનો. પછી પાછો અહીંયા આવશે, પાછળથી આગળ પાછો આવશે. ને ત્યાર પછી સ્પાઇરલ છે, એટલે પહેલું ફર્સ્ટ લેફ્ટ, સેકન્ડ વાળો રાઈટથી આપશે, થર્ડ વાળો લેફ્ટથી આપશે, ફોર્થ વાળો રાઈટથી. ને લાસ્ટ પરથી જેની પાસે લાસ્ટ આવશે તે પાછું દોડીને ફર્સ્ટ પર આવશે. જે પહેલું આવશે એ ટીમ વિનર. 1 2 3 4 સ્ટાર્ટ. દોડો બોયઝ, પાછળ છે આ વખતે. ફટાફટ. જલ્દી, એકદમ જલ્દી. ફટાફટ. આખી ગેમ ચેન્જ કરી નાખી. હા, ઓકે, ફાઇન. બોયઝ થોડુંક ટીમ બી વિનર. હિપ હિપ. ઓકે, જે ટીમ જીતી છે ને એના માટે એક ટાસ્ક છે. ઓકે, જે જીતા છે તો બધા લાઈનમાં ઊભા રહી જાઓ. લંગડી કરવાની છે. તમારા બધાએ લંગડી કરીને અહીંયા આગળ આવવાનું છે. ફરી પાછું લંગડી કરીને પાછળ જવાનું છે. ને ત્યાર પછી પાછું લંગડી કરીને આગળ આવવાનું છે. એમાં જે ફર્સ્ટ આવશે તે વિનર રહેશે. ઓકે, ચાલો મ્યુઝિક. હું સ્ટાર્ટ બોલું એટલે સ્ટાર્ટ કરજો. 1 2 3, નો ચીટિંગ. 1 2 3 4 સ્ટાર્ટ. દોડો. વાવ, શિવ વિનર. તો તૈયાર છો બધા મારી ગેમ રમવા માટે? તો મારી ગેમનું નામ છે શોધો. હું જે કહું એને શોધો. અહીંયા જરા મારા એન્કરને હેલ્પ કરો આ ચાદર પાથરવામાં. તમારે અહીંયા ઊંઘવાનું છે બધાએ. ઓકે, હા, વચ્ચે તું કેમ ના વચ્ચે પાથર. બીજી છે ને? ના, એક જ વચ્ચે પાથર. ચાદર પર ઊભા છો, મ્યુઝિક વાગશે ત્યારે તમારે જગ્યા પર ઊભા રહીને ડાન્સ કરવાનો છે. મ્યુઝિક બંધ થશે એટલે હું એક વસ્તુ તમને કહીશ, એ વસ્તુ તમારે ગાર્ડનમાંથી શોધીને આવવાનું છે. પણ આવ્યા પછી તમારે બેસવાનું છે. ત્યારે ઊભા નથી રહેવાનું, બેસી જવાનું છે પલાઠી વાળીને. અને પલાઠી વાળીને બેઠા પછી જે લોકો માટે બેસવાની જગ્યા બચશે ને જેટલા બેઠા હશે એટલા ગેમમાં ઇન, બાકીના આઉટ. 3 2 1 મ્યુઝિક. શૂઝ. જલ્દી
કોનો શૂઝ લઈને આવ્યો તું? કોનો શૂઝ લઈને આવ્યો? આનો અને તારા જોડે પણ આ બી આગળ જ પહેરાય ભાઈચારો તો તેના શૂઝ પહેરીને આપી દેજો પાછા. ફરીથી આપણે મ્યુઝિક ચલાવીએ 3, 2, 1 એન્ડ મ્યુઝિક. ના ઝાડ ફૂલ નહીં તોડાય. હા, નહીં લાવતા. તમારે હવે શોધીને લાવવાના છે મોબાઈલ. શોધવા જવાના છે, તમારો પોતાનો નહીં ચાલે. શોધવા જવાનું છે. તમારો પોતાનો નહીં ચાલે. એ તમારો મોબાઈલ મારો પોતાનો નહીં ચાલે, શોધીને લાવવાનો છે. ચાલુ તે ચાદર ટૂંકી જ કરવાની હતી. ચાદર ટૂંકી થઈ ગઈ. તમારો પનો ના પહોંચો એમાં. રહી ગયો ભાઈ, રહી ગયો. ચાદર ટૂંકી થતી રહેશે. આપણે આપણો પનો મોટો કરવો પડશે અને જગ્યા શોધવી પડશે એની અંદર, કારણ કે આપણે ધીમા રહીએ તો કોઈક બીજો એની જગ્યા લઈ લે. ચાલો, સરસ. તો આટલા લોકો હવે ફરીથી આગળ આપણી ટીમમાં રમશે. ભાઈ જેના લાવ્યા હોય એને આપી દો. આ લેવાનો છે આઈફોન 16 કેરી છે. ચલો, અને હવે જે પણ વસ્તુ શોધવાની કહું ને એ શોધવા જવાની છે. તમારે તમારી પાસે હોય એ કાઢવાની નથી. 3, 2, 1 મ્યુઝિક. માંગો, કોઈની પણ પાસે માંગો. 10 રૂપિયાનો સિક્કો. કોઈન, 10 નો કોઈન. 10 નો કોઈન. 10 રૂપિયાનો. 10 રૂપિયાનો સિક્કો. આવો, 10 નો સિક્કો શોધીને આવો. માંગો, આમના જોડે માંગો. હજુ બે તારી પાસે છે સિક્કો? હજુ બે આવશે. આપણે અલાઉડ કરશું 2 જણને. જરા જોડા ધીમે ધીમે સાંકડા થઈને બેસો. હજુ આપણે બેને અલાઉડ કરશું. આવો ફટાફટ શોધીને. 10 નો સિક્કો આમાં છે. છે આ તું બોલે. હવે સાચું છે. શોધવા જાઓ. તમારી પાસે તો છે નહીં આપ છે. બેસો. ઓ, જોરદાર તાળીઓ થઈ જાય. આ લોકો માટે સિક્કો ક્યાં ગાર્ડનમાં શોધીને લાવ્યા છે. અને મને આપી દેજો બધા છેલ્લે. ચશ્મા. આ બહાર બેઠા છે. બહાર આ બહાર બેઠા છે. બહાર ચાદર જ છે પણ ચાદર પેલું થઈ ગયું છે એટલે ચાલો. ચાલો, તમે ચાદર પર નથી. આટલા આપણે હવે નેક્સ્ટ રમશું. ઊભા થઈ જાઓ. ચશ્મા જેને લાગ્યો છે એની પાસે થોડી ચાદર આપણાથી લઈ લેજો. ચાદર કઈ દીધું ફટાફટ.
અહીંયા લઈ લો. આ મારા સાથે ટ્રેજેડી થઈ ગઈ. આ બાજુ ગયો તો પેલો કે આટલા સારા કપડામાં 10નો સિક્કો માંગે. શું થયું કઈ બાજુ તમારે કહેવા તમે સાસુમાં છો એટલે. ચાલો મ્યુઝિક 3 2 1 દુપટ્ટો ચાર બચ્ચા આવી ગયા છે. નો 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 ચીટિંગ એ બેઠેલો નહીં તો એને હાફ જ કરવાનું હતું તમે લેટ આવ્યા. સોરી, નો ચીટિંગ. અરે વાહ, જોરદાર તાળીઓ થઈ જાય આપણા બચ્ચાઓ માટે. કેટલા જોરદાર એન્થુઝિયાસ્ટિક છે નહીં? વાહ. ચાલો ઊભા થઈ જાઓ જગ્યા પર. મ્યુઝિક 3 2 1 મ્યુઝિક. Watch. 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 બે જાઓ સામે. Oh my God. તેને તો જોરદાર છે. छोटा पैकेट बड़ा धमाका. Muja, socks. ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય આપણા ટ્રેઝર હન્ટ વિનર માટે. એકવાર જોરદાર તાળીઓ હતી અને હુર્રે ને વધારે લઈએ. બોલો હિપ હિપ હુર્રે, હિપ હિપ હુર્રે. શું નામ દીકરા તારું? પરમ માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ વગાડી દો. આપણા આજના વિનર છે પરમ. સ્પેશિયલ તાળી આ છોટા પેકેટ માટે કે જેણે છેલ્લે સુધી બહુ સરસ રીતે રમ્યું અને બહુ સરસ ડાન્સ કરીને આપણને એન્ટરટેઇન કર્યા. ચાલો તો આપણા સ્વચ્છતાના પાર્ટનર છે એસએમસી, આપણું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. આપણા ગિફ્ટિંગ પાર્ટનર્સ છે ટાઉની ફૂડ એન્ડ ધ ગાર્લિક નોટ પિઝાઝ, જેના આપણને ગિફ્ટ મળે છે, ગિફ્ટ વાઉચર મળે છે. હવે આપણે જે આપણા રેગ્યુલર મેમ્બર્સ છે એને ખબર છે સ્વચ્છતા માટેની ક્વિઝ. 7 સવાલ સ્વચ્છતા કે નામ. આવી જાઓ દરેક જણ સ્વચ્છતાની ક્વિઝ માટે. જોઈએ આપણા સુરતીઓ સ્વચ્છતામાં કેટલા મોખરે છે અને કેટલા આગળ પડતા છે સ્વચ્છતાના નોલેજમાં. આવી જાઓ, અહીંયા રિક્વેસ્ટ કરું છું, અહીંયા મારી સામે ઊભા રહી જાઓ એટલે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ચલો, કેટલાને ખબર છે રિડ્યુસ એટલે શું? રિડ્યુસ એટલે શું? આના પર આપણે થોડું બચ્ચા ઉપર ફોકસ. ઓછું કરવું. શું ઓછું કરવું? ખાવાનું ઓછું કરી દેવાનું. યસ, આપણે જે વેસ્ટ જનરેટ કરીએ છીએ એને ઓછો કરવો એને કહેવાય રિડ્યુસ. ચલો, रिसाइकल करने से क्या होता है? આપણે કોઈ વસ્તુને રિસાયકલ કરીએ સર. કોઈ આપણે વસ્તુને સાઈડ કરેલી હોય, જેમ કે કોઈ કચરો છે કે કંઈ પણ વસ્તુ, અને એમાંથી કંઈ પણ કામમાં આવે એવી વસ્તુ હોય, ધારો કે આપણે પોલિથીન છે અને એવું બધું છે જે આપણે આજુબાજુ ફેંકી દેતા હોય છે, એ અમુક જણા વેણીને કે એવી રીતે કશે કોઈ આપણે પસ્તીની દુકાન એવી રીતે કાંગાડી એ લોકો આપી દે છે અને રિસાયકલ થવા માટે જાય છે અને એમાંથી
પ્લાસ્ટિક ને બીજી અમુક વસ્તુ પાછી રિસાયકલ થતી હોય છે, નવું પ્લાસ્ટિક બને છે, કોઈ પણ આઈટમ બને એ રીતે કાગળનો પણ એવી રીતે રીયુઝ થાય છે કે લખેલા કાગળ હોય, કસ્તી હોય, પેપરના પાના છે, તો એનું પણ રીયુઝ થાય છે. રિસાયકલ એટલે નવી વસ્તુ બનાવી. ચલો, હા, વેસ્ટમાંથી બેસ્ટ બનાવ. ઓકે, ચલો. ભીનો કચરો શા માટે અલગ કરવો જોઈએ? શું બની શકે એમાંથી, ભીના કચરામાંથી? ખાતર. ખાતર, વેરી ગુડ. કરો છો મેમ ઘરે ભીનો કચરો અલગ? સૂકું જુદું. ચલો, કેટલાને ખબર છે સૂકો કચરો કયા કલરની ડસ્ટબિનમાં હોય? સૂકો કચરો. સૂકો કચરો કઈ ગ્રીન અને ભીનો કચરો બ્લુ. ચાલો, યસ, ચાલો. પેપરને રિસાયકલ કરવાથી શું ફાયદો થાય? પેપરને રિસાયકલ કરવાથી શું ફાયદો થાય? ઝાડ ઓછા કપાય, આપણે નેચરને સાચવી શકીએ. चलो, हमें अपना शहर कैसा बनाना है? स्वच्छ। अकेला स्वच्छ चलेगा? સ્વચ્છ સુરત, સુંદર સુરત. સો થેન્ક યુ સો મચ કે સુરતીઓ તમે આટલા બધા અલર્ટ છો, અવેરનેસ છો સ્વચ્છતાથી. અને અત્યારે સાઈડમાં કોઈ પણ કચરો દેખાય કે કંઈ પણ દેખાય, જેમ કે આપણો અહીંયા જ બલૂનનો કચરો છે, તો આપણું ઘર એ સુરત, જેમ આપણે ઘરને સાફ રાખવાની જવાબદારી આપણી છે, એમ આપણા સુરતને સાફ રાખવાની જવાબદારી પણ કોની છે? આપણી છે. જો અમારા બચ્ચાઓ કેટલા સમજુ છે, શીખી ગયા છે કે આપણા ઘરને આપણે હંમેશા ચોખ્ખું રાખીને જવું જોઈએ. જોરદાર તાળીઓ થઈ જાય આપણા બચ્ચાઓ માટે, આપણા નાના સ્વચ્છતા સેનાનીઓ માટે. એક સેકન્ડ. તો જોરદાર તાળીઓ થઈ જાય એકવાર કુશ માટે. તારો ડાન્સ તો ધમાલ મચાવી ગયો. હા, અને આપણા ફર્સ્ટ વિનર પરમ માટે ટાઉની ફૂડ્સના પેકેટ અને મગ. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા પરમ માટે. વેલકમ. મારી ગેમના વિનર છે શિવ. ઓકે, થેન્ક યુ સો મચ એવરીવન. આજની આપણી એક્ટિવિટીને આપણે સમાપ્ત કરીએ છીએ. અને વન્સ અગેન મારા દરેક મહિલા પાર્ટિસિપન્ટને હું મારા તરફથી હેપી વુમન્સ ડે વિશ કરું છું. સો એવરીવન, હેપી વુમન્સ ડે, એન્જોય યોર ડે એન્ડ હેલ્ધી, એન્ડ વિશ યુ અ હેલ્ધી એન્ડ હેપી લાઈફ. અહીંયા આવતા રહેશો એટલે ઓટોમેટિક હેલ્ધી અને હેપી બનતા રહેશો, એવી અપેક્ષા સાથે આપણે નેક્સ્ટ સન્ડે મળીએ. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ.